ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ધોધમાર વરસાદના કારણે યાત્રાધામ પ્રાચી તીર્થ ફરી જળમગ્ન થઈ ગયું છે। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ડૂબી ગયું। તાલાલાના ગીરમાંથી પસાર થતી સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે। અમરાપુર ગામેથી પસાર થતી સરસ્વતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે, જે ભયાવહ લાગી રહ્યા છે। જે સરસ્વતી નદીની આસપાસ વિસ્તાર છે તેમને એલર્ટ કરાયા છે, પરંતુ મંદિર જળમગ્ન થઈ ગયું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો ગીર સોમનાથમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। નદી હાલ બે કાંઠે વહી રહી છે અને યાત્રાધામ પ્રાચી તીર્થ ફરી એક વખત જળમગ્ન થઈ ગયું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સરસ્વતી નદીના ઘોડાપુરમાં સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર જળમગ્ન થઈ ગયું।